મેદાનમાં પરવાનગી વિના મહાસંમેલન યોજવા મુદ્દે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાટણ પોલીસે સંમેલનનું આયોજન કરનારા ભરત ચૌધરી, રમેશ પટેલ, કાનજી પટેલ, શિવરાજ દેસાઈ અને દાદુજી ઠાકોર સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે પશુપાલકોએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે વિરોધ કરવા માટે સંમેલનનું આયોજન કર્યું હતું. જો કે અશોક ચૌધરીના ઉમેદવારી ફોર્મ પર વાંધો ઉઠતા મામલતદારે પરવાનગી રદ કરી હતી. આમ છતાં પશુપાલકોએ મહાસંમેલન કરીને નિયામક મંડળ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને ભાષણ કર્યું હતું, જેના આધારે પોલીસે 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો આપણે જણાવી દઈએ કે પાટણના ખાડિયા મેદાનમાં પરવાનગી વિના મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને એ મુદ્દે હવે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. પાટણ પોલીસે સંમેલનનું આયોજન કરનારા ભરત ચૌધરી, રમેશ પટેલ, કાનજી પટેલ, શિવરાજ દેસાઈ અને દાદુજી ઠાકોર આ તમામ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત છે ફોન લાઈન પર. ભરત, જે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે એ મુદ્દે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, નામજોગ ફરિયાદ પણ દાખલ થઈ છે. આગળની કાર્યવાહી શું છે? ચોક્કસથી વત્સલ, પાટણ જિલ્લાના પશુપાલકો છે તે મહેસાણા દૂધસાગર જે ડેરી છે તેના દ્વારા જે પશુપાલકોને છે તે દૂધના ભાવ યોગ્ય ના મળતા આ અગાઉ પણ હારીજ ખાતે સંમેલન યોજ્યું હતું. ગઈકાલે પણ પાટણ શહેરમાં સંમેલન યોજવાનું હતું, પરંતુ તે પૂર્વે જ આજે સંમેલનની છે તે પરવાનગી તો આપવામાં આવી હતી, પરંતુ લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના જે મંત્રી છે નારણજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર દ્વારા આ અરજી વાંધા અરજી આપવામાં આવી હતી. તેને લઈને મામલતદાર દ્વારા આજે સંમેલન પશુપાલકોનું યોજવાનું હતું તેની પરવાનગી રદ કરી દેવામાં આવી હતી. ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ પશુપાલકો દ્વારા કોઈ પણ જાતનું કોઈનું સાંભળ્યું નહીં ને પોતાની વગ સાથે આજે સંમેલન યોજ્યું હતું. ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જે દૂધ ધોળીને વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, તેને લઈને પોલીસ આની અંદર ખુદ ફરિયાદી બની છે અને 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. સૌથી મહત્વની બાબત છે કે સંમેલનની જે દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી તેમજ તેમના વહીવટદારો સામે મૂળ ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. તેમાં અનેક મુદ્દાઓ ઉપર તેઓનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમગ્ર બાબતે પોલીસે હાલ ફરિયાદી બનીને 6 લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે અને જે લાઉડ સ્પીકર સહિતના જે સ્પીકરો વગાડવામાં આવ્યા હતા બધાનો ઉલ્લેખ કરીને આ લોકો સામે તપાસનો દોર શરૂ કર્યો. જી ભરત, માહિતી બદલ આભાર.